નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। 15 વર્ષની કિશોરી ડેલિશા શેખની ઓનલાઈન ફરિયાદના બીજા જ દિવસે કોર્પોરેશન એક્શન મોડમાં જોવા મળ્યું। યાકુતપુરા અજબડી મિલથી જૂનીગઢી મસ્તાન બાવા દરગાહ તેમજ મંદિર તરફ જવાના રસ્તા પર યુદ્ધના ધોરણે ડામર નાખીને પેચવર્કનું કામ પૂર્ણ કરવામાં આવ્યું। પાલિકાની સરાહનીય કામગીરી જોવા મળી। બાવાની દરગાહ પાસે રસ્તામાં ખાડો થઈ ગયા છે તે મેં કોર્પોરેશનમાં રજૂઆત કરી તે આજે કામગીરી સરસ કરી કોર્પોરેશનના મેં શેખ ડેલિશા દસ્તગીર। આ 6 નંબર વોર્ડ છે અને યાકુતપુરા અજબડી મિલથી જૂનીગઢી જવાના રસ્તા પર જે મસ્તાન બાવાની દરગાહ છે અને મહાકાલી મંદિર છે એ રોડની ઉપર ઘણા વર્ષોથી રોડની કામગીરી કોર્પોરેશને કરી જ નથી અને આગળ ઈદનો તહેવાર છે કાલે અને મોહરમ આવશે, પછી ચોમાસું પણ આવવાનું છે અને કોર્પોરેશન આ અમારા વિસ્તારની અંદર ધ્યાન જ નથી આપતી। તો મારી છોકરી જે શેખ ડેલિશા છે એ ઘણા ટાઈમથી આ રોડની કમ્પ્લેન મને કરતી હતી કે તમે અરજી કરો તો આજે પોતે જ સોમવારે એમને અરજી કરી છે ઓનલાઈન અને કોર્પોરેશને સરસ આ ડેલિશા શેખના રજૂઆતથી સરસ કામગીરી કરી છે યુદ્ધના ધોરણે અને ઈદના પહેલાં આ રોડની અંદર પેચવર્કનું કામ થઈ ગયું છે। તંત્ર માટે બસ આ છે કે આગળ ચોમાસું આવે છે અને વડોદરા શહેરમાં કોઈ પણ જગ્યા પર પોતાના પણ અધિકારીઓ કે કર્મચારી એમને મોકલવા જોઈએ કે જ્યાં પર દર વર્ષે ચોમાસામાં પાણી ભરાય છે ત્યાં બાજુ પોતે કાળજી લઈને એમને નોંધ લઈને આ કામગીરી કરવી જોઈએ। કેમ કે ઘણા વિસ્તારોમાં લોકો રજૂઆત પણ નથી કરતા, એ કોર્પોરેશન સુધી પહોંચી નહીં શકતા, તો કોર્પોરેશને પણ આ એમના માણસો ઠેર ઠેર પહોંચાડવા જોઈએ और અમુક વિસ્તારોની અંદર જ્યાં પાણી ભરાય છે ત્યાં બાજુ કામગીરી આવી રીતના કરવી જોઈએ, ડ્રેનેજ લાઇનની, રોડ રસ્તાની। હાજી દસ્તગીર શેખ ભોલુ બાપુ, મસ્તાન બાવાની દરગાહ।